હેલો સ્ટુડન્ટ્સ, જીટીયુની અંદર ડિગ્રી થર્ડ સેમમાં આપણા જેટલા પણ વિદ્યાર્થીઓ સ્ટડી કરી રહ્યા છે કે પછી D2D થ્રુ એડમિશન એમને લીધેલું છે કે પછી કેટલાય વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને હવે રાઉન્ડ 4 ઓફલાઈન મોડમાં સ્ટાર્ટ થઈ રહ્યો છે તો કે એની અંદર એડમિશન લેવાનું હશે. તો થંબનેલમાં બેટા તમે જે રીતે શબ્દો વાંચ્યા છે તો ખરેખર તમારે અહીંયા બહુ જ કાળજી રાખવાની જરૂર છે, ચેતી જવાની જરૂર છે. કારણ કે આ જે શબ્દો હું વાપરવા કેમ જઈ રહ્યો છું તો કે આ વિડીયોમાં તમને એનો ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં તો કે જો તમારે જાણવું હોય તો ખાસ અહીંયા એક તમને ઇન્ફોર્મેશન આપીશ કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે વોટ્સએપ ગ્રુપની લિંક છે ને તેની અંદર ખાસ જોડાઈ જાઓ. જો ઓલરેડી કોઈ પણ ગ્રુપમાં મારી જોડે જોડાયેલા હોય તો ફરીથી એમાં ના જોડાતા, પણ હજુ સુધી કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં તમે મારી સાથે કનેક્ટ નથી તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમારી જોડે લિંક શેર કરી છે, તો એમાં તમે જોઈન થઈ જાઓ. કારણ કે ટાઈમ ટુ ટાઈમ જે હું એની અંદર સર્ક્યુલર જીટીયુના તમારે જો શેર કરું છું તો એમાંથી જ એક સર્ક્યુલર એવું હતું કે જે ગઈકાલે મેં તમારું જો શેર કર્યું હતું અને એની અંદર વાત થઈ હતી કે ડિગ્રી થર્ડ સેમિસ્ટરના વિદ્યાર્થીઓ માટેની જે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ડેટ એ લોકોએ બહાર પાડી છે એના રિલેટેડ. હવે એ ડેટ જેને પણ ધ્યાનથી જોઈ હતી એના પર જે મેં વિડીયો બનાવ્યો હતો એ પણ જો બેટા તમે ધ્યાનથી સાંભળ્યો છે તો ઓવરઓલ એનાલિસિસ કરતાં એમને ખબર પડી કે જે ટર્મ તમારી જે છે કે તમારે કોલેજમાં જઈને જે ભણવાનું છે તો એ માત્ર 3 મહિના અને 10 દિવસનો સમયગાળો છે. ગયા મહિનાની 15 તારીખથી તમારું સેમિસ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે, 15/7થી, અને 25/10 તો તમારી ટર્મ એન્ડ થઈ જાય છે. ત્યાર પછી તમને થોડાક દિવસો મળવાના છે, પણ એ બધા જ દિવસો એ રીડિંગ વેકેશનના છે, એક્ઝામના છે. લગભગ 20 દિવસ પછી તમારી એક્ઝામ આવવાની છે. મતલબ તમને ટાઈમ મળશે વાંચવા, ના નથી, પણ જે ખરેખર કોલેજમાં જઈને બરાબર ફેકલ્ટી સાથે બેસીને જે તમારે શીખવાનો ટાઈમ છે એ માત્ર 3 મહિના અને 10 દિવસ, એટલે લગભગ આપણે કહીએ તો કે 100 દિવસનો છે. કહેવાય છે કે એક સેમિસ્ટર એટલે 6 મહિના, મતલબ કે 180 દિવસ, અને એની સામે ઓલમોસ્ટ લગભગ આપણે કહીએ કે અડધા દિવસો એટલે કે લગભગ 100 દિવસ એટલો સમયગાળો જો મને મળતો હોય તો એની અંદર કેટલી સ્ટડી થઈ શકે. 180ની સામે માત્ર 100 દિવસના સમયગાળામાં મારે ફેકલ્ટી જોડે જઈને મારા જેટલા પણ 4 કે 5 સબ્જેક્ટ હોય એ ભણવાના છે. અને એ પણ મેં ત્યારથી કાઉન્ટ કરી રહ્યો છું કે 15મી તારીખ ગયા મહિનાની છે હતી ત્યારથી સેમિસ્ટર જેને રેગ્યુલર સ્ટાર્ટ કર્યું હોય એને. યાદ રાખજો, આપણા કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જે હજુ પણ એડમિશન મેળવવાથી વંચિત છે, એ રાઉન્ડ 4માં એપ્લાય કરી રહ્યા છે અને આ મહિનાની 29 તારીખ સુધી તો હજુ એમની પ્રોસેસ ચાલવાની છે. મતલબ કે 7મો મહિનો જે હતો કે જેના 15 દિવસ હતા એ પણ વીતી ગયા છે, 8મો મહિનો પણ આખો વીતી જવા આવ્યો છે. મતલબ કે એમની પાસે પૂરતા 2 મહિના જેટલો પણ સમય નહીં હોય કોલેજમાં જઈને પ્રોફેસર જોડે ભણવા માટેનો. સ્ટાર્ટિંગના લગભગ બેટા આપણે એવું કહીએ ને કે એકાદ મહિનો તો આપણને એ નવી કોલેજની અંદર જઈને પ્રોફેસરો જોડે એડજસ્ટ થવામાં ટાઈમ જતો હોય છે, અને એની અંદર જો મને પૂરતા 2 મહિના પણ શીખવા પણ ના મળે તો એની અંદર આપણે એક્ઝામ કઈ રીતે આપીશું. હવે કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે થર્ડ સેમમાં કયું આવશે, ફોર્થ સેમમાં શું સિલેબસ હશે, ફિફ્થમાં શું હશે, એવું એડવાન્સમાં એ લોકો રિસર્ચ કરીને બેસતા હોય છે. અને જો તમે એમાંના એક છો કાં તો નથી કર્યું તો ખાસ જઈને જોઈ લેજો કે આગળના સેમમાં જ્યારે તમે સિલેબસ ચેક કરશો તો તમને ખબર પડશે. જો તમે D2Dના સ્ટુડન્ટ્સ છો તો ખાસ અહીંયા તમને આઈડિયા આવી જશે કે તમને એવા સબ્જેક્ટ દેખાશે કે જે ઓલરેડી તમે ડિપ્લોમામાં સ્ટડી કરી ચૂક્યા છો. ઘણા બધા સબ્જેક્ટ્સ તમને એવા મળશે કે જે તમે ડિપ્લોમામાં સ્ટડી કરી ચૂક્યા છો. અહીંયા ખાલી એનું થોડુંક એડવાન્સ લેવલ હશે, સો તમને વાંધો તો ના જ આવે. પણ એ બધા સબ્જેક્ટ હશે આવનારા સેમિસ્ટરમાં. પણ જે ખરેખર અત્યારના સેમની વાત કરીએ કે જેની અંદર તમે જે પણ સબ્જેક્ટ જોશો એ જોઈને તમને કદાચ એવું લાગશે કે આઈ થિંક આમાંથી કોઈ સબ્જેક્ટ તો મને ડિપ્લોમાની અંદર એવો સ્ટડીમાં આવ્યો હોય એવો નથી. જેમ કે D2Dના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને અત્યારે જો કહું તો એ તમે ટ્રાન્સફોર્મર જોઈ લીધું હશે, મશીનના રિલેટેડ સબ્જેક્ટ જોઈ લીધા હશે, AC/DC સર્કિટના રિલેટેડ બેટા સબ્જેક્ટ જોયા હશે, બરાબર. આ નોર્મલી ઇલેક્ટ્રિકલના ટર્મ્સના રિલેટેડ કહું છું. એવા જે પણ અધર બ્રાન્ચના સબ્જેક્ટ હશે તો કે એ પણ આમ સેમ સિનરી ફોલો થવાનો છે. તો આ બધી વસ્તુ બેટા તમને ડિપ્લોમામાં જોવા મળી હશે અને ડિગ્રીની અંદર પણ તમને આવનારા ટાઈમમાં 4થા, 5મા, 6થા, 7મા સેમમાં જોવા મળવાની જ છે. પણ થર્ડ સેમનું શું કે જે સેમિસ્ટરની અંદર ખરેખર અનનોન કહી શકાય એવા સબ્જેક્ટ છે અને એ જ સેમિસ્ટર સૌથી નાનું, બરાબર. એટલે ખાસ હજુ કહું છું, ચેતી જજો, અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો, કોલેજ રેગ્યુલર જવાનું રાખજો, બરાબર. કારણ કે આ સેમિસ્ટર નાનું પણ છે, નવું પણ છે
અને એની અંદર સબ્જેક્ટ પણ એવા છે કે જે તમારા માટે અનનોન કહી શકાય એવા છે. સો ખાસ પ્રિપેરેશન બેટા શાંતિથી સારી રીતે કરવા માંડજો. અને ક્યાંક તમને એવું લાગે કે જો મારા તરફથી હેલ્પ થઈ શકે એમ હોય તો શ્યોર મને ઇન્ફોર્મ કરજો. જો પોસિબલ થઈ શકે એમ હશે તો આપણે શ્યોર ત્યાં મારા વિદ્યાર્થીઓ માટે ઊભા રહી શકું એવો ટ્રાય કરીશ. અને ફરી એકવાર કહું છું, એવા કોઈ પણ સર્ક્યુલર જે મેં ગઈકાલે શેર કર્યો હતો અને એના પર વિડીયો પણ બનાવ્યો હતો, તો એવા સર્ક્યુલર જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક છે વોટ્સએપની એમાં જોડાઈ જાઓ. અહીં કે એવા બધા સર્ક્યુલર હું તમારી જોડે ત્યાં શેર કરતો રહેતો હોઉં છું. ઓકે, થેન્ક યુ સો મચ.